કૃપા કરતા. કૃપાનો અર્થ જ છે આપણે કાંઈ ન કર્યું હોય અને છતાંય જેનો ધોધ વરસે એનું નામ કૃપા છે. કશું ન કર્યું હોય એનું નામ કૃપા છે. દયા તો પરિસ્થિતિ ઉપર આધારિત છે. કોઈને ભૂખ્યો જુઓ ને તમને દયા આવે, કારણ કે તમારી સામે પરિસ્થિતિ ઉભી થાય. દયા સદૈવ પરિસ્થિતિ પ્રમાણે વળે છે. કોઈ બીમાર છે ને તમને દયા આવી ગઈ, કોઈ ગરીબનું છોકરું રડે છે ને તમને દયા આવી, આવત નહીં. જો પરિસ્થિતિ તમારી સામે ન આવી તો ન આવત. પણ કૃપા એવો ગુણ છે કે કોઈ પણ જાતની પરિસ્થિતિ ન હોય, બિનું કારણ જો દ્રવે દિલન પર, કોઈ કારણ ન હોય, કોઈ આપણે સાધના ન કરી હોય, આપણો કોઈ પ્રયાસ નહીં, અને છતાંય જે વર્ષા કરે એનું નામ કૃપા છે. બહુ જ મોટો શબ્દ કૃપા, ભગવત કૃપા. તો એ છઠ્ઠું લક્ષણ આપ્યું યુવાન ભાઈ બહેનો માટે. 6 લક્ષણો અસ્તિત્વને પરમાત્માને આપો. આ અસ્તિત્વ, આ ઈશ્વર, આ જગત, આ મા જાનકી, આ ઠાકુર, મને તમને આ 6 વસ્તુ આપે અને આપણું જીવન ત્યારે કૃતકૃત્ય થશે. કૃતકૃત્ય માતા આશીષ यह मुद्रिका मातु में आनी, मुद्रिका मातु में आनी, दीनगी राम तुम कह सही, दीनगी राम तुम राम दूत मातु जानकी, सत्य शपथ करुणा सत्य शपथ सत्य शपथ. હવે કથાનો ક્રમ પણ થોડોક લઈ લઉં પાછો રોજની જેમ. કાલે તો બધું સંક્ષેપ કરીને પ્રભુના ચરણમાં આપણે સોંપીશું. તો ગઈકાલ સુધી આપણે ભગવાનનો નામકરણ સંસ્કાર થયો ત્યાં સુધી લીધું. હવે થોડાક આગળ વધીએ. એની ગઈકાલે સંક્ષિપ્ત ચર્ચા આપણે કરેલી કે ચારેય ભાઈઓનો નામકરણ વશિષ્ઠજીએ કર્યો. એમાં રામ એ તો હરિનામ છે, મહામંત્ર છે, પણ ભરતનું નામ એટલે કે આપણે એવી રીતે હરિનામ લઈએ કે આપણા દ્વારા બધા ભરાય, આપણાથી કોઈને અસંતોષ ન થાય. યોગ વાસિષ્ઠમાં લખ્યું છે કે વશિષ્ઠજીને રામજીએ પૂછ્યું કે બાપજી, તમારી દ્રષ્ટિએ, હું બ્રહ્મ છું એ વાત છોડી દો અત્યારે, પણ તમારી દ્રષ્ટિએ જગતમાં મોટામાં મોટી ઈશ્વર પૂજા કઈ? આવો વશિષ્ઠજીને પ્રશ્ન રઘુનાથજીએ પૂછ્યો. ત્યારે ભગવાન વશિષ્ઠજીએ એને જવાબ આપ્યો કે કોઈ પણ પ્રકારે, એન કેન પ્રકારે, યસ્ય કસ્યાપી દેહિનઃ, કોઈ પણ પ્રકારે કોઈ પણ જીવને હે રામ સંતોષ આપવો એના જેવું કોઈ ઈશ્વર ભજન નથી. આ વશિષ્ઠજીનો જવાબ છે. એન કેન પ્રકારેણ યસ્ય કસ્યાપી દેહિના, કોઈ પણ જીવ એને તમે એક ઝાડવું છે એને તમે પાણી પીવડાવો, એ પણ ઈશ્વર પૂજા. કોઈ પણ જીવને તમે સંતુષ્ટ કરો, ઈશ્વર પૂજા. સંતોષ એક મોટી ઈશ્વર પૂજા. ગીતાએ તો બહુ જ ભાર મૂક્યો. સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા પણ આજે ક્યાં સંતોષ? આપણે અમારા જૂના કથાકારો કહેતા કે અત્યારે દુનિયામાં 2 જગ્યાએ સંતોષ રહ્યો છે, બાકી તો ક્યાંય રહ્યો જ નથી. 2 જગ્યાએ. પૈસામાં તો કઈ રહ્યો જ નથી, પૈસામાં તો કોઈ કહેતું જ નથી. આપણે ભાઈ બર્નાર્ડ રસેલ શો, બર્નાર્ડ
આટલો મોટો ચિંતક અને એની સાથે બીજાનું નામ ભૂલી ગયો, બે જણા મોટા ચિંતકો સવારના એકવાર એના જીવનમાં બનેલી પ્રસંગ, મોર્નિંગ વોક લેતા હતા. પેલો જે મહેમાન ચિંતક હતો એ જરા ઊંચો ને આ જરા નીચો. ઠંડીને લીધે બંને જણા પેન્ટના ખિસ્સામાં હાથ નાખીને ફરે, વોક લે. એટલે એમણે મહેમાનને કીધું કે અત્યારે આમ આપણે જે પેન્ટના ખિસ્સામાં હાથ રાખીને ઠંડીમાં અને આપણે જે આમ ચાલીએ છીએ, આમને પેન્ટના ખિસ્સામાં હાથ રાખીને આખી જિંદગી નીકળી શકે? આવો પ્રશ્ન પૂછે. આમને પેન્ટના ખિસ્સામાં હાથ હોય ને આખી જિંદગી આમને નીકળી? પેલા જવાબ બહુ સરસ આપ્યો કે હા, નીકળી જાય, ચોક્કસ નીકળી જાય. કઈ રીતે? કે ખિસ્સા બીજા ના હોય ને હાથ આપણા હોય તો નીકળી જાય, આખી જિંદગી નીકળી જાય, જરૂર નીકળી જાય. પણ ખિસ્સા બીજા ના અને હાથ આપણા હોય તો એવી દશામાં જગત જીવે છે. ત્યારે એન કેન પ્રકારે યસ્ય કસ્યાપી દેહિના, કોઈ પણ રીતે બીજાને સંતોષ આપો. સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા વ્રજનિશ્ચય મયિ અર્પિત મનો બુદ્ધિ યો મદભક્ત સમે પ્રિય. સંતોષ તો હરિનામ લઈએ ત્યારે બીજાને ભરીને. આપણું ભજન એવું હોય કે પાડોશીને તકલીફ ન થાય, પરિવારને તકલીફ ન થાય, સમાજને તકલીફ ન થાય, એવી રીતે ભજન કરો. આપણા પ્રયાસો એવા હોવા જોઈએ. પછી અકારણ કોઈ અકળાય તો પછી એનું તો કોઈ ઔષધ નહીં, પણ આપણા દ્વારા. એટલે આ ચાર ભાઈઓના નામની પાછળ વ્યાસગાદીને આ દેખાય છે. બીજું, શત્રુઘ્ન. ભજન કરીએ આપણો કોઈ દુશ્મન ન હોય, કોઈના તરફ આપણને દુશ્મન ભાવ ન હોય. બીજો ભલે આપણા તરફ વેર ભાવ રાખે, આપણને એના તરફ વેર ભાવ ના રહે, એનું ભજન. અને ચોથું, આપણે જેટલાને કવર કરી શકીએ, જેટલાને પહોંચી શકીએ એટલાનો આપણે આધાર બનીએ, એનું નામ લક્ષ્મણ. લક્ષ્મણ નામ ઉદાર, સકલ જગત આધાર. ભજન કરનારા એ બધાને બને ત્યાં સુધી સંતુષ્ટ કરવા. ભજન કરનારાએ કોઈના તરફ વેર વૃત્તિ ન રાખવી. ભજન કરનારાએ પોતાની બને એટલી બીજાની સેવા કરવી, બીજાના આધાર બનવું, બીજાને મદદગાર થવું, તો રામ નામ પાકશે. ધરેવું નામ ગુરુ હૃદય વિચારી, ધરેવું નામ ગુરુ હૃદય વિચારી, વેદ તત્વ નૃપ સુત, વેદ તત્વ નૃપ. ભગવાન વશિષ્ઠજીએ કહ્યું, રાજન તમારા 4 પુત્રો પુત્રો નથી પણ વેદોનું તત્વ છે, તમે ધન્ય છો. નામકરણ સંસ્કાર અયોધ્યામાં થયો ત્યારે ખૂબ મોટો ઉત્સવ ઉજવાયો, ખૂબ બધાને દાન દક્ષિણા અપાઈ, બધાને ધન્ય કર્યા. આમ એક પછી એક અવસર અયોધ્યામાં આવતો જાય. ભગવાન મોટા થવા લાગ્યા, 4 પગે ચાલે છે પ્રભુ. પછી તો માનવ લીલા જ કરે છે, એટલે બધું માનવની જેવું કરે. અયોધ્યાના રાજમહેલમાં દિવાલોને પકડી ભગવાન દિવાલના આધારે ચાલતા શીખે છે. ઈશ્વર સંતો કહે છે ભગવાન અયોધ્યાની દિવાલને અડીને ચાલતા શીખે, વળી પડી જાય, વળી ઉભા થાય. એવા સમયે ભારતભરના પરમહંસો ભગવાનના દર્શન કરવા માટે ભિક્ષાને બાને કૌશલ્યાને ત્યાં આવે છે. માં અમને ભિક્ષા આપો. કૌશલ્યાજી કે બાપજી, ભિક્ષા તો સવાલ જ નથી, પરંતુ એક પ્રશ્ન પૂછું. શું? 2 પ્રશ્નો થાય છે. એક તો તમે ભિક્ષા માંગો એવા સાધુ નથી, તમારા લલાટ જોતા એમ લાગે કે તમે તો આખી દુનિયાના ભંડારા કરો એવી તમારામાં સામર્થ્ય છે, અને તમે કઈ મારે ત્યાં ભિક્ષા માંગો એવું દેખાતું નથી, છતાં તમે ભિક્ષા માંગવા આવ્યા એનું કઈક કારણ. અને બીજું, મારે ત્યાં રામ જન્મ્યો પછી જ તમે આવ્યા, એના પહેલા કોઈ આવતા નહોતા, તો આનું કારણ શું? એ વખતે સંતોએ સજળ નેત્રે કહ્યું કે હા માં, અમે કોઈને ત્યાં ભિક્ષા માંગવા જઈએ
એવું બને નહીં, અમારે જરૂર નથી, પરંતુ અમે આજ તારી પાસે ભિક્ષા માંગવા આવ્યા એનું એક જ કારણ કે યોગ સમાધિમાં અમને જેના દર્શન ન થયા એ પરમ તત્વ તારા આંગણામાં રમતું રહ્યું છે, આજ તારા આંગણામાં એ ખેલી રહ્યું છે, એના દર્શન કરવા આવ્યા છે. અને હે માં, પરમહંસો બોલ્યા કે આ તારો લાલ રઘુનાથ તારા ભવનની દિવાલોને હાથ અડાડી અડાડીને ચાલતા શીખે છે. એ દ્રશ્ય અમે જોઈએ ત્યારે એમ થાય કે અમે પરમહંસ થયા એના કરતા તારી દિવાલના પથ્થર થયા હોત તો વધારે રૂડું હતું, કે પરમાત્માનો પાણી સ્પર્શ થઈ જાય. અને આ જ વિચાર ભગત બાપુને આવ્યો, કાગ બાપુ. કાગ તારા ફળિયામાં ખરે અળવાણો, તારે પગથિયે સર્જાનો નહીં હું પાણો, નંદરાણી તારા આંગણા. અમારે બીજું કઈ નથી જોઈતું માં, તું તારા લાલને તેડીને જરાક અમારી પાસે લાવ, અમે એના દર્શન કહીએ. મહાત્માઓને કૌશલ્યાજીએ કહ્યું, હું રામને લાવું ખરો બાપજી, પણ એક વિનંતી શું, એક નજરે ન જોશો, જોઈને પછી આંખ ફેરવી નાખજો, કારણ કે મને બહુ જ બીક લાગ્યા કરે છે આ બાળક માટે, બધા એક નજરે જુએ એ અમને ગમતું નથી. મહાત્માઓએ કહ્યું, તમે જે શરત કરો તે. મહાત્માઓને દર્શન કરાવે છે, અતિ આનંદ થયો. આવી સુંદર લીલાઓ અયોધ્યામાં ચાલે. ચારેય ભાઈઓ મોટા થયા, ચૂડાકરણ સંસ્કાર થયો, યજ્ઞોપવિત સંસ્કાર થયો. અને આપણે ત્યાં ભારતીય પરંપરા પ્રમાણે જયારે યજ્ઞોપવિત સંસ્કાર થાય પછી એ ગમે તેવા મોટાના દીકરા હોય તો પણ એને તપોવનમાં ગુરુને ત્યાં જઈને અભ્યાસ કરવો પડે. ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાઈ, અલ્પ સહજ શ્વાસ શ્રુતિ શ્વાસ શ્રુતિ સોહરી પઢે કૌતુક ભગવાન ભણવા ગયા છે. અલ્પકાલમાં બધી જ વિદ્યા પ્રાપ્ત કરી. તુલસીદાસજી કહે, જેના શ્વાસો શ્વાસમાં 4 વેદ હોય એને શું ભણવાનું, પણ જગતને ગુરુ પરંપરા બતાવી, તપોવની શિક્ષણ પદ્ધતિનું દર્શન કરાયું. ભગવાન વિદ્યા સંપન્ન થઈને આવ્યા. હવે જે ઉપનિષદો આદિ ભણ્યા એ કેવલ સ્વાધ્યાય કરી જાય, કેવલ બોલી જાય, કેવલ ગોખી જાય એટલું જ નહીં, એને આચરણમાં ઉતારે છે. ઉપનિષદમાં લખ્યું માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, એ જે ક્રમ ઉપનિષદનો એને તુલસી ચોપાઈઓમાં લખે છે. રામજી કેવલ બોલતા નથી, કરે છે. શું કરે છે? પ્રાત કાલે ઉઠી કે રઘુનાથા, સવારમાં પ્રભુ જાગી પહેલા માને પ્રણામ કરે, પિતાને પ્રણામ કરે, ગુરુને પ્રણામ કરે. આમ ઉપનિષદનો ક્રમ જાળવ્યો છે. આપને હું પણ કહું, રોજ મા બાપને પ્રણામ કરજો. પોતાનો શિક્ષક, પોતાનો અધ્યાપક જે હોય એને આદર આપજો. આ આપણી પરંપરા છે. જે આવી રીતે કરે છે એની આયુષ, એનું બળ, એની બુદ્ધિ, એની વૃદ્ધિ થાય છે, એવું સ્મૃતિકારોએ લખ્યું છે. પ્રભુ રોજ વંદન કરે છે. પિતાના કાર્યમાં ધીમે ધીમે મદદ કરવા લાગ્યા છે.
રાજ્ય કાર્યમાં મદદ કરે. ક્યારેક ક્યારેક મિત્રોની સાથે ઘોડા ઉપર બેસીને વનમાં જાય ને ત્યાં હિંસક પ્રાણીઓ ઋષિ મુનિઓને હેરાન કરતા હોય. આદિ વનવાસી ગિરી વનવાસી લોકો જે જંગલમાં રહેતા એને મુશ્કેલીમાં મૂકતા હોય એવા હિંસક પ્રાણીઓને પ્રભુ મારે છે અને લોકોને એના ભયથી મુક્ત કરે છે. તુલસી કહે નહીં, પ્રભુ જીવ હિંસા નહોતા કરતા, તો એ તો રાક્ષસો હિંસક પ્રાણીના રૂપો લઈ લઈને આવતા હતા અને પ્રભુ એ રાક્ષસોને મારે છે એટલા માટે એના ઉપર હથિયાર ઉપાડે. આવી ચોખવટ કરી. આમ સુંદર લીલા અયોધ્યામાં ચાલે છે. હવે તુલસીદાસજી પ્રસંગ બદલે છે. માઠ કરો. આગળ કથા ચાલે છે ગોસ્વામીજીની પંક્તિઓમાં. યહ સબ ચરિત કહા મેં ગાઈ, યહ સબ ચરિત કહા મેં ગાઈ, આગની કથા આગની કથા વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, બસરી બિપિન આશ્રમ જાની, બસરી બિપિન તહ જબ જગ્ય જોગનું અતિ મારી સુબાહુ, અતિ મારી સુબાહુ, ગાધી તનય મન ચિંતા વ્યાપી, ગાધી તનય મન ચિંતા વ્યાપી, હરિ બિનુ મરલી નિશિચર પાઈ, હરિ બિનુ મરલી પાઈ, હરિ બિનુ તો ભગવાનની આ લીલા તો ચાલે છે, પણ બાજુમાં સિદ્ધાશ્રમમાં બિહાર પ્રાંતમાં વિશ્વામિત્ર નામના એક ઋષિ રહે. વિશ્વ કલ્યાણ માટે જપ જાગ યજ્ઞ આદિ કરે, પણ મારીચ અને સુબાહુ નામના બે રાક્ષસો એના સત્કર્મને વારંવાર તોડે. હવે વિશ્વામિત્રજી મૂળ ક્ષત્રિયના દીકરા, ગાધી રાજાના પુત્ર, પણ એના મનમાં એક એવી ગાંઠ વળી ગયેલી કે ઈશ્વરને મેળવવું હોય તો બ્રાહ્મણ જ બનવું પડે, નહીતર ઈશ્વર મળે નહીં. આવી એક ખોટી ગ્રંથિ બેસી ગઈ. એટલે પોતે ક્ષત્રિય મટી અને તપસ્યા કરીને બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું.
પરંતુ ભગવાને એક સમાજની બહુ જ મોટી ભ્રાંતિ તોડી નાખી રામા અવતારે. વિશ્વામિત્ર મહારાજ ઈશ્વર પ્રાપ્તિ માટે ક્ષત્રિય મટીને બ્રાહ્મણ બન્યા, તો ભગવાન ક્ષત્રિયને ઘરે દીકરો થઈને જન્મ્યા. એક ભ્રાંતિ તોડી નાખી કે ભાઈ મને મેળવવા માટે કોઈ વર્ણની જરૂર નથી. તમે ગમે ત્યાં હો, કોઈ પણ વ્યક્તિ મને પ્રાપ્ત કરી શકે. હું વર્ણનો વિષય નથી. ભગવાન વર્ણનો વિષય નથી. કોઈ પણ એને મેળવી શકે, દરેકને એનો અધિકાર. પોતે બ્રાહ્મણ થયા હરિને મેળવવા, તો ભગવાન ક્ષત્રિયને ઘરે જન્મ્યા. વિશ્વામિત્રજી વિચાર કરે, મારી પાસે તપ છે, સાધના છે, હું ક્રોધ કરીને શ્રાપ આપીને રાક્ષસોને મારી શકું, પણ સાધનામાં જો ક્રોધ કરું તો વિઘ્ન ગણાય અને આ રાક્ષસો આમ મરતા નથી. ખૂબ ચિંતા થઈ વિશ્વામિત્રજી. એમાં એક દિવસ ધ્યાનમાં બેઠા હતા અને દેખાયું કે અયોધ્યામાં જે રાજકુમારો છે એ રામ બ્રહ્મ છે. લાવ આ બહાને અયોધ્યા જાઉં, દશરથજીની પાસે માંગુ, અને જો રામ મને આપે તો રાક્ષસો મરે અને હું જેને મેળવવા માટે રાજામાંથી બ્રાહ્મણ બન્યો એ પરમાત્માની મને પ્રાપ્તિ થાય. આમ વિશ્વામિત્ર મહારાજે અયોધ્યાની યાત્રા કરી. પધાર્યા અયોધ્યા. વાલ્મીકીજીનો અને અન્ય રામાયણોનો અભિપ્રાય તો એવો છે કે વિશ્વામિત્રજી એવા સમયે અયોધ્યા પહોંચ્યા છે જે સમયે દશરથજી અને વશિષ્ઠજી વચ્ચે રાજ દરબારમાં બહુ જ ગંભીર ચર્ચા ચાલતી હતી. દશરથજી વશિષ્ઠજીને પૂછે છે, બાપજી આપની કૃપાથી આટલા મહાન દીકરાઓ અમને મળ્યા, પણ હવે મોટી ચિંતા એ થઈ કે આ પુત્રોને યોગ્ય કન્યાઓ ક્યાં મળશે, એની ચિંતા થઈ. એ વખતે વશિષ્ઠજીએ કીધું કે પગલા સંભળાય છે, કન્યાનું નક્કી કરી દે એવા. વિશ્વામિત્ર આવે છે, એ કન્યાઓને ગોતી આપશે, માટે એ જેમ કહે એમ કરજો. આવો પ્રસંગ આવ્યો છે. ત્યાં તો વિશ્વામિત્રજી પધાર્યા છે. સરજુ નદીની કિનારે સ્નાન કર્યું, પછી દરબારમાં ગયા. ઘણા માણસો આવી શંકાઓ બહુ કરે રામાયણમાં, ગામડાઓમાં. હવે તો કોઈ નથી કરતું, નહીતર ગામડાઓમાં શરૂઆતમાં લોકો આવી શંકા કે વિશ્વામિત્રજી અયોધ્યા આવ્યા ત્યારે સરજુમાં સ્નાન કરીને કેમ ગયા, તો એ સવારમાં નાયા વગર નીકળ્યા હશે. લે, અરે ભાઈ, ઋષિ કોઈ દિવસ સ્નાન સંધ્યા કર્યા વગર નીકળે નહીં, પણ સરજુજી તીર્થ છે અને તીર્થ આવે તો ઋષિ આચમન સ્નાન કર્યા વગર રહે નહીં, એટલે સ્નાન કર્યું. ઘણા એવું એક ગામડાની આપણી પદ્ધતિ કે કોઈને ઘરે સ્નાન કરીને જઈએ એ સારું નહીં, એ સ્નાનને હનાન માને. સારું, વિશ્વામિત્રજી ગયા એ અપશુકન ન ગણાય. રામાયણમાં આવા બધા મુદ્દાઓ કારણ વગરના લોકો ઉભા કરતા હોય. સીતાજી અશોક વાટિકામાં અશોક વૃક્ષની નીચે જ કેમ બેઠા? ભાઈ હવે અશોક વૃક્ષની નીચે બેઠા છે, એમાં તને તકલીફ શું છે? વડલાન નીચે બેઠા હો તો તારે તો પ્રશ્નો જ કરવા છે. તું એમ કે વડલાન નીચે કેમ બેઠા? તારે બીજું કઈ આચરણ તો કરવું જ નથી, ખાલી પ્રશ્નો જ કરવા છે. તીર્થમાં સ્નાન કરી મહર્ષિ પધાર્યા છે. મહારાજ દશરથજી બહુ રાજી થયા કે આવા મહાત્મા, કેટલું નિમંત્રણ આપીએ તો આવે નહીં. સામેથી આવ્યા, આસન ઉપર બેસાડી પૂજા કરી, ભોજન કરાવ્યું. રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ પુત્રો રાજકુમારો આવ્યા, વિશ્વામિત્રજીને પ્રણામ કર્યા. વિશ્વામિત્રજીએ રામજીને જોયા, ત્યાં ધ્યાનમાં જે સ્વરૂપ દેખાયું હતું એ જ છે. ઓ, આ બ્રહ્મ છે. એટલામાં દશરથજીએ રામજીને એમ કીધું, બસ બેટા પગે લાગીને બેસી જાઓ. એટલે રામજી પિતાની આજ્ઞા માનીને બેસી ગયા. એટલે વળી વિશ્વામિત્રજીને શંકા પડી કે આ બ્રહ્મ છે, આ તો એના પિતાજી કઈ ઉભા થાવ તો ઉભા થાય, બેસ જાઓ તો બેસી જાય, આ કઈ બ્રહ્મ હશે? પણ ચિત્ત એનામાં લાગી ગયું. હવે દશરથજીએ વિશ્વામિત્રજીને કહ્યું, મહારાજ આપના આગમનનું કારણ શું છે? બાપજી હુકમ કરો. આપ બોલવામાં વિલંબ કરી શકો, બાકી જે કહેશો